વડોદરાથી સમાચાર છે। એમજીવીસીએલના કર્મચારીઓ પર સ્થાનિકોનો હુમલો સામે આવ્યો। કેટલાક વિસ્તારમાં 2 કલાક સુધી લાઇટ ન આવતા રોષ ઠાલવવામાં આવ્યો। રોષે ભરાયેલા સ્થાનિકોએ કર્મીઓ પર હુમલો કર્યો। હુમલા બાદ સ્થાનિકોએ એમજીવીસીએલની ઓફિસમાં તોડફોડ કરી ઓફિસથી બારીના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું। એમજીવીસીએલે બાપોદ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા દર્શન જોડાયા છે। દર્શન, એમજીવીસીએલના કર્મચારીઓ પર સ્થાનિકોએ જે હુમલો કર્યો, કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો હતો અને આખો મામલો શું હતો? તેથી પૂર્વ વિસ્તારની અંદર જે આ ખોડિયારનગર વિસ્તાર આવેલો છે ત્યાં આગળ એમજીવીસીએલની ટીમ દ્વારા એક કામગીરી કરવામાં આવી રહી હતી અને કામગીરી જે છે તે થોડો લાંબો સમય ચાલી હતી। તેને પગલે 2 કલાકથી વધુ સમય જેટલો વીજ પુરવઠો જે હતો તે બંધ રહ્યો હતો, જેને પગલે જે સ્થાનિકો હતા તે રોષે ભરાયા હતા અને ત્યાં જે હાજર વીજ કર્મી હતા તેમની સાથે સ્થાનિકોએ ઝપાઝપી અને મારામારી કરી હતી, જેને પગલે સમગ્ર મામલો એમજીવીસીએલની પૂર્વ વિસ્તારની ઓફિસે પહોંચ્યો હતો। ત્યાં પણ કેટલાક સ્થાનિકોએ એમજીવીસીએલની ઓફિસના બારી દરવાજાના કાચ પણ તોડ્યા હતા અને તોડફોડ પણ કરી હતી અને ત્યાં પણ ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। સમગ્ર મામલો અંતે બાપોદ પોલીસ મથકે પહોંચ્યો હતો અને એમજીવીસીએલ દ્વારા બાપોદ પોલીસ મથકમાં તોડફોડ અને ઝપાઝપી મારામારી સહિતની ફરિયાદ જે છે તે ત્યાં આપવામાં આવી છે અને બાપોદ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી અને વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે। દર્શન, આભાર વિગતો બદલ। હાલ આ ઘટનાના જે સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એમજીવીસીએલની ઓફિસમાં જે રીતે સ્થાનિકો પહોંચ્યા હતા, ઝપાઝપી કરી હતી, તોડફોડ કરવામાં આવી હતી, એકબીજા પર જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો, સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારોભાર રોષ જોવા મળ્યો હતો। કેટલા વિસ્તારમાં લાઇટ સતત ન આવતા વારંવાર લાઇટો ગુલ રહેતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને જેના કારણે તેઓ એમજીવીસીએલની કચેરી ખાતે પહોંચ્યા હતા। વડોદરાની આ તસવીરો, તો સાથે જ આપ બીજી પણ વિસનગરની તસવીરો આપને બતાવી રહ્યા છે કે જે 2 દિવસ પહેલાની છે કે જ્યાં યુજીવીસીએલની જે કર્મચારીઓ છે યુજીવીસીએલના તેઓ પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેના પણ આ દ્રશ્યો કે જોઈ શકાય છે। સ્થાનિકો દ્વારા યુજીવીસીએલના કર્મચારીઓ પર જે હુમલો કરવામાં આવ્યો હતો, કાર રોકવામાં આવી હતી અને કાર રોકીને કોઈ બહાને તેઓને ગાડીની બહાર બોલાવવામાં આવ્યા અને તે બાદ આપ જોઈ શકો છો બળજબરીપૂર્વક ગાડીના દરવાજા જે છે તે ખોલવામાં આવ્યા અને પછી તેઓની સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી, ઝપાઝપી કરવામાં આવી। વિસનગર અને વડોદરાથી આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં જોઈ શકાય છે યુજીવીસીએલ અને એમજીવીસીએલના કર્મચારીઓ સાથે ઝપાઝપી થઈ હતી। વારંવાર લાઇટો ગુલ થતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને જે બાદ તેમણે વીજ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, તેઓની સાથે બોલાચાલી કરી હતી અને ઉગ્ર ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા।